ભ્રષ્ટાચાર અનાજનો હહરતો ભ્રષ્ટાચાર કે ગુજરાતની અંદર એટલો ભ્રષ્ટાચાર સસ્તા અનાજની દુકાનમાં કે વાત જ નહીં કરાય, રેલમ સેલ જ છે. સાડા 10 ની અંદર તારીખ 2, 6, 7 બરોબર આગલા 6થા મહિનાનો જે જથ્થો હતો એ જથ્થો સ્ટોક છે બરોબર. ખરેખર એ લોકોને દરેક ગ્રાહકને બોલાવીને વિતરણ કરી દેવું જોઈએ. એ થયું નથી તો પછી સરકારનો નિયમ છે કે 30 તારીખે કે 31 તારીખ જે આવતી હોય એ જથ્થો પૂરો કરી દેવો પડે. અને આ જથ્થો પકડાયો છે તારીખ 2, 7, 10:30 ના અરસામાં બરોબર. તો એ આવ્યું કે સરકાર વધારે આપ્યો કે વધીને માલ નીકળ્યો. એ અમારે જાણવું છે. હવે એ ખબર નહીં, એ તો ટ્રેક્ટર અમે રોકેલું છે. જો રાત્રે મામલતદાર સાહેબની પુરવઠા શાખાની વિડીયો છે, બધું જ છે અમારી કને. સબૂત છે. તો શું આપતા ખરેખર કૂપન નથી મળતી તો કૂપન આપો. કૂપન નહીં આવતા હોય તો ગ્રાહકને સંતોષ થાય, કૂપન આપવી જોઈએ ને. કૂપન નથી આવતા. અને એક ભાઈ તોલવા વાળો કે આજે સ્ટોક ઓછો આવ્યો છે, તેને બી બોલાવો, તેને બી સાક્ષીને પ્રૂફ કરી બતાડું છું મેં. ભ્રષ્ટાચાર અનાજનો હહરતો ભ્રષ્ટાચાર કે ગુજરાતની અંદર એટલો ભ્રષ્ટાચાર સસ્તા અનાજની દુકાનમાં કે વાત જ નહીં કરાય, રેલમ સેલ જ છે. રાત્રે છે ને માંગાપુરા ગામેથી ફરિયાદ મળતા અને ફરિયાદ મળતા જે સગે વગે કરવાની ફરિયાદ મળેલી છે, જે આધારે અમે અહીંયા આવતા અહીંયા ટ્રેક્ટરને બધું જોવા મળેલું હતું. પણ પાછળથી બધું ખબર ના પડે એટલે દુકાનદાર હાજર ના હતા, તેના કારણે તપાસ થઈ શકી ન હતી. એટલે રાત્રે સીલ કરવામાં આવી છે અને હાલ હવે તપાસણી ચાલુ કરવામાં આવી છે. સાહેબ, લોકોએ વિડીયો બનાવ્યા છે, ટ્રેક્ટરમાં જથ્થો ભરાતો હતો, તો આપને શું જાણવા મળ્યું છે? હવે એને તપાસ અમે પૂરેપૂરે કરશું ત્યારે અમે ખબર પડશે. હવે તપાસ બાકી છે. હવે હાલે તપાસ હાથ ધરી છે. હવે તપાસમાં શું આગળ કાઢવામાં આવે છે, માનવાના કારણો શું આવશે તે અમે જાણ કરીશું. બીજી વાત, લોકોનો આક્ષેપ છે કે કૂપનો આપવામાં નથી આવતી, જથ્થો ઓછો આપવામાં આવતો. હવે પૂરેપૂરી તપાસ હમણાં 100% અમે હાથ ધરીશું અને પાછળથી બધી ખ્યાલ આવશે. બરાબર.